હાલો ભાઈ. હા ભાઈ. એલા તું ક્યાં હો? હું અહીંયા લાખેશ્વર સાઈડ હતો, બોલ ને. લાખેશ્વર સાઈડ ને? હવે આ તારી ઘરવાળીને તું સમજાવ તો સારી વાત છે. કેમ, હું થયું? એલા બહાર કપડા હુકવે હે ને તો ઓલા ચીપિયા નથી ભરાવતી કાકા. અત્યારે ઓલું થોડુંક વાવાઝોડા જેવું હતું ને તો ઘાઘરો ઉડીને મારી ઘરે આવી ગયો એ. ઓહો હો. ભાઈ કેવા રંગનો ઘાઘરો હતો? લાલ કલરનો હે. લાલ કલરનો? હા. ડિઝાઇન કઈ હતી? ના, પ્લેન ઘાઘરામાં થોડી ડિઝાઇન હોય, કઈ નથી. ઓલો દુલ્હનનો લેંઘો. હા, નકર હું કે મારા દાદાજી નો કીધું ઓલું ધોતી બોતી ઉડી ગયું. ના એટલે તારી ઘરવાળીને સમજાવ. હજી તો ઘાઘરા ઉડીને આવે કેદુક ને ઈ ક્યાંક ઉડીને આવી જાય ને મારા ઘરે. ના એ ઉડીને નહીં આવે, એમ તો ખાઈ પીને ઢેફાય. હા તો વાંધો ને યાર, તું રે લાખેશ્વર, હું ઘાઘરો દઈ દઉં તાર ઘરવાળીને ઘરે જઈને. કઈ ખમને એમ તો હું આવું પછી દેજે ને. એટલે મારી ઘરવાળી આવી ગઈ ને, એ ગઈ હે શાક બકાલું લેવા. મારી ઘરવાળી પેલા આવી ગઈ ને તો મારે જવાબ દેવા આગ્રહ પડશે કે ઘાઘરો કોનો હે અહીંયા આવ્યો હે અત્યારે. કાઈ વાંધો ને, કામ કરીને ડેલીએ રાખી દેજે. કોની ડેલીએ? મારી ડેલી. તારી ડેલીએ રાખું તો તારી ઘરવાળી એમ કે છેડતી કરે. એનું શું કરવું? નહીં એવું કાઈ નહીં, કે હું ફોન કરી દઉં નહીં. તો વાંધો નહીં, પણ એક ભાઈ બાજુમાં જ રેસ તું ભાઈ, તો હું વાંધો હમણાં અહીંથી મારા ફરિયામાંથી જ રાડ પાડીશ કે ભાભી આલ્યો તમારો ઘાઘરો, એમ ઘરે નહીં જાવ તને દે કઈ. કાઈ વાંધો નહીં, હાલો એમ રાખ. એટલે આમ ભરતો ખરી. હા, ઈ એને સમજાવી દે, પેલા ફોન કરીને કહી દે હું આવું હું એને ઘાઘરો દેવા હાટું એમ. હા હું હાલો કહી દઉં. હાલો આ કે જે લાલ કલર નો ઘાઘરો એનો જ છે ને? ઈ હવે મને નથી ખબર, હશે એનો જ હશે. આ તો રાખું, હાલ દઈ દઉં હો. ફોન કરીને કહી દે ફરિયામાં આવે હાલ. હા.